આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હું એમ તો બાબરા આવી ગયેલી છું એટલે. હા, અમે કાઠિયાવાડી જ છીએ. બરાબર છે. કેટલા ટાઈમ અમદાવાદ રહ્યો છો? હા, અમદાવાદ કેટલા ટાઈમ થી રહ્યો છો? અમે તો ઘણા એટલે પેલા મુંબઈ રહેતા હતા, અત્યારે અહીંયા 25-30 વર્ષથી છે. મારું પિયર અહીંયા અમદાવાદ જ છે. બરાબર, સમજાય ગયું. મકાન કયા વિસ્તારમાં છે? મકાન અમારે ઘી કાંટા સિટીમાં જ છે. એટલે ફ્લેટ છે કે ટેનામેન્ટ છે? ફ્લેટમાં છે, પેલા માળે 2 રૂમ રસોડું. હા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, બોલો. તમે મારુભાઈ બોલો છો? હા, બોલું છું. તમે છોકરા છોકરીઓનો સંબંધ કરાવો છો? આપણે યુટ્યુબમાં મૂકી આપીએ છીએ. યુટ્યુબમાં મૂકીએ છીએ આપણે. એટલે શું કરવાનું એમાં? એટલે વાતચીત આપણે કરીએ ને, જે બાયોડેટા આવે ને એ બાયોડેટા આપણે યુટ્યુબમાં મેલી આપીએ. એટલે તમે બાબરા રહો છો? હા. આ તો અમારા સગા બી બાબરા રહે છે. કોણ ઈ? એ જયરામભાઈ હતા, સરવૈયા જયરામભાઈ. હા. એ તો ઓફ થઈ ગયા, ત્યારે એમનો બાબો ધીરુભાઈ મોચી. તો મારે મારા બાબાનું કરવાનું છે ને, તો બાયોડેટા મોકલવું કેવી રીતે મોકલવું? નહીં, મારી યારે વાતચીત કરવાની તમારે. મારી યારે વાતચીત કરવાની. તમારી હારે ને? હા, યુટ્યુબમાં તો જ આવે ને બાયોડેટા. એટલે આપણે વાતચીત કરી, બરાબર? હા, યુટ્યુબમાં એટલે તમને બાયોડેટા આપણે મોકલીએ તો તમે રૂબરૂ આવવું પડે? ના, રૂબરૂ આવવાની જરૂર નથી. મને તમારી વિગતો આપી દો એટલે યુટ્યુબમાં આવી જાય. બરાબર ને? હા, અમે અત્યારે તો છે ને, અમારા ઘરવાળા અત્યારે ઓફ થઈ ગયા છે. આ 10 તારીખે 2 મહિના થશે. અમે મા દીકરો જ રહીએ છીએ અત્યારે. બેબી બાબુ નોકરી જાય છે, બેબી સાસરે છે. એક બેબી છે ને એક બાબુ છે. એક મિનિટ ચાલુ રાખો, તમારી વિગતો લઈ લેવું યુટ્યુબમાં મેળવવા માટે. હું તમને સાંજે ફોન કરું તો નિરાતે? નહીં, સાંજે મારો ટાઈમ ન હોય પછી. કેમ કે હું અત્યારે નોકરી આવું છું ને. હા, તો ભલે ને, આપણે 5 મિનિટ જ વાત કરવાની, આપણે લાંબી વાત નથી કરવાની. હા, તો હું જરા લિફ્ટમાં છું તો અવાજ બહુ નહીં આવતો, બરાબર? એમાં થોડી વાર રહીને ચાલુ. હા, થોડી વાર રહીને અત્યારે જ વાત પૂરી કરી નાખો, પછી ફોન નહીં લાગે. એવું છે એમ? બાબાનું નામ શું છે કયો? 1 મિનિટ, હું લિફ્ટની બહાર નીકળી જાઉં થોડી વાર રહીને. હા, એમ કરો, ચાલુ રાખજો. મેલતા નહીં તો નહીં લાગે પછી. હા, એટલે મેં પહેલા અવાજ તો સારો જ આવે છે. વાતચીત કરી કરો, કાંઈ વાંધો નહીં. શું નામ છે બાબાનું? બાબાનું હાર્દિક નામ છે. હાર્દિક. અને એના પપ્પાનું નામ શું? એના પપ્પાનું નામ કનૈયાલાલ બેચરભાઈ પરમાર. અમે રાંઢિયાના છે. બરાબર, કનૈયાલાલ. અટક શું છે? અમે બાબુ નોકરી કરે છે. અટક શું? અટક ઉંમર નહીં, સરનેમ આવે ને, અટક આવે ને. સરનેમ અમારે પરમાર છે. હા, બસ. હા, એમ. એટલે તમે પૈસા લો છો કે એમ કરો? ના, મફત. મને એક જણાએ નંબર આપ્યો એટલે મેં તમને ફોન કર્યો. ક્યાં રહ્યો છો? ક્યાં તમે? અમે અમદાવાદ રહીએ છીએ. અમદાવાદ. બાબુ શું કામ કરે છે? ટાટા સિટીમાં રહીએ છીએ અમે, અને અમારા ઘરનું મકાન છે. મકાન પોતાનું છે એમ ને?
અમે અત્યારે હાલમાં તો માં દીકરો છીએ. અમારે 2 જણા છીએ ઘરમાં. હે કામ શું કરે દીકરો? એટલે હવે તમને એમ કે રૂબરૂ બાયોડેટા મોકલે કે શું કરું? મેં કાંઈ નહીં મોકલું, પણ મારી હારે વાતચીત ચાલુ રાખો. દીકરો શું કામ શું કરે છે? હા દીકરો કામ શું કરે એમ? દીકરો મારો અહીંયા જ રહે છે. અમે મા દીકરા છે ને. કામ શું કરે? કામ અમારે અત્યારે ઈ જાય છે, આપણે એક દુકાનમાં જાય છે, 15,000 પગાર છે. દુકાનમાં નોકરી કરે એમ કયો ને? દુકાન અહીંયા સિટીમાં છે, અમારી પાસે છે. પ્લાસ્ટિકની કોથળીઓનો વેપારી છે અને ખીડકીઓનું છે, હોલસેલ મોટું. ઉંમર કેટલી થઈ એની? બાબાની 32 કે 33 વર્ષ છે મારા. અગાઉ થયું તું ક્યાંય? હે? અગાઉ લગ્ન થયા હતા? એટલે મારા બાબા એમાં શું હતું કે મારા ઘરવાળાને 3 વર્ષથી પથારીમાં પહેરેલી થઈ ગયો હતો. તો આજે આ 10 તારીખ 2 મહિના થાય એ પડી ગયા ને ઘરમાંથી, તો ઓફ થઈ ગયા. પછી એટલે મેં 2 મહિના નથી થયા, પણ મને તમારો નંબર મળ્યો ને એટલે મેં તમને રૂબરૂ આ કોન્ટેક્ટ કર્યો. બરાબર. અહીંયા કોને ઓળખો છો? ધીરુભાઈ? કોણ ધીરુભાઈ? ધીરુભાઈ સરવૈયા છે. હે, એના બાબા નામ? બાબરા. એમના પપ્પાનું નામ આપણે જયરામભાઈ. હા, ધીરુભાઈ. એ અમારા હગા ફૈજીન દીકરા છે. હે, હું એમ તો બાબરા આવી ગયેલી છું એટલે. હા, અમે કાઠિયાવાડી જ છીએ. બરાબર છે. કેટલા ટાઈમ થી અમદાવાદ રહ્યો છો? હા, અમદાવાદ કેટલા ટાઈમ થી રહ્યો છો? અમે તો ઘણા એટલે પહેલા મુંબઈ રહેતા હતા, અત્યારે અહીંયા 25-30 વર્ષથી છે. મારું પિયર અહીંયા અમદાવાદ જ છે. બરાબર, સમજાય ગયું. મકાન કયા વિસ્તારમાં છે? મકાન અમારે ઘી કાંટા સિટીમાં જ છે. હે, એટલે ફ્લેટ છે કે ટેનામેન્ટ છે? ફ્લેટમાં છે, પહેલા માળે 2 રૂમ રસોડું. હે, હા, 2 રૂમ રસોડું છે. અને હવે અમે તો હું બેબી સાસરે છે ને અમે મા દીકરો એકલા રહીએ છે ને હું નોકરી કરું છું. તમે હેમાં નોકરી કરો છો? અમે આ જીયાણાની આઈટમ, જન્મેલા બાળકો હોય ને એનું ગોદડીઓ લંગોટ ને એ બધી આઈટમોમાં જ આવીએ છીએ. હું પેકિંગમાં ને એમાં છું અત્યારે. મને 6,000 પગાર આપે. 6,000 પગાર આપે તમને એમ ને? એટલે અમારા મા દીકરા હું નવરા બેઠા હવે શું કરવાનું ઘરે. હું તો અમારા ઘરવાળા જીવતા હતા ત્યારની નોકરી કરું છું ને હવે તો એ હવે ગયા એટલે આખો દિવસ શું કરવાનું. હા, એ તો બરાબર. 2 પૈસાનું કામ થાય આ તો. ભલે, કાંઈ વાંધો નહીં. હા, એટલે યુટ્યુબ માં મેલ દે હો. હા, તો હું તમને બાયોડેટા મોકલું કે પછી? મોકલી આપો. હા, કાંઈ વાંધો નહીં. મોબાઈલ ઉપર મોકલું ને? હા, મોકલી આપો. હા, તો મને એવું ભલે થોડા પૈસા દેવા પડે ને તોય ચાલશે, વાંધો નહીં. હું તમારે એવું કરીશ. મને ખાલી તમે છે ને મારા બાબાનું ગોઠવી દો તો બરાબર સારું. ના, કાંઈ વાંધો. મને એક ભાઈ મહુવા ને પપ્પાના ભાઈબંધ મહુવાથી નંબર આવ્યો મારી પાસે તમારો. હા, એવું થયું હશે. સાચી વાત છે. કે આ ભાઈ તમારું કરી દેશે, કેમ કે અમે 4 બેરિયા જેઠિયા છીએ. એક સુરત રહે, એક મુંબઈ રહે છે, અમારો 3જો નંબર છે. એટલે અમે 4 બેરિયા જેઠિયા છીએ અમે. બરાબર. હા. એટલે તમે આટલી કોશિશ કરો તો સારું છે મારા બાબા માટે. પેલા કાંઈ વાંધો નહીં. હા, કાંઈ વાંધો. બરાબર ને? તો હું બાયોડેટા મોકલું તમને. બાયોડેટા મોકલો. આપણે યુટ્યુબ માં મેલ દે હો. હા, ભલે. ચોક્કસ. અને તમે જરૂર મારું કામ આટલું કરી દેજો. હા, ભલે, વાંધો નહીં. ભલે હા ગરીબ હશે ત્યારે કપડા આવશે ને તો મને ચાલશે. મારા ઘરમાં બધું છે, કોઈ જાતની મને ઓલી નથી. કાંઈ વાંધો નહીં. અને એવું લાગે તમે આ બાજુ અમદાવાદ બાજુ આવો તો કોન્ટેક્ટ કરજો ને આ બાજુ આટો મારજો મારા ઘર બાજુ. ના, મારે તો ટાઈમ ન હોય એટલો બધો. ના, ગમે ત્યારે આવો. તમારે એવું હોય કોઈ છોકરી આવું હોય, કોઈને જોવું હોય, કોન્ટેક્ટ કરવો હોય તો મારો આ નંબર છે. ભલે, કાંઈ વાંધો નહીં. બરાબર ને? ભલે. છેતરાતા નહીં કોઈ ફ્રોડ ફોન આવે ને તો.
હે કોઈ છેતરપિંડી વાળા ફોન આવે ને તો ધ્યાન રાખજો. હા એ તો હું કોન્ટેક્ટ કરી લઈશ પછી બસ તમને મારો પૈસા બાબાનો પૈસા નંબર પૈસા પૈસા કોઈને આપતા નહીં. કોઈનો ફોન આવે ને તો મારો હા. સંપર્ક કરવાનો કહેજો, બરાબર ને? ડાયરેક્ટ ફોન આવે તો અને તમને હું સાંજે છે ને સાંજે તમારો કોન્ટેક્ટ થશે મારો કાંઈ નક્કી નહીં આવે. આ તો લાગી ગયો તો લાગી ગયો, આમાં એવું હોય. તો હું મારા બાબાનો નંબર આપી દઉં તો તમને આ નંબર કદાચ હું અત્યારે કારખાને હોઉં ને કદાચ નો કોન્ટેક્ટ થાય તો તમે મારા બાબાનો નંબર કોન્ટેક્ટ બોલો કરી બોલો આપો. તો નંબર બોલો તો. એ હું તમને હવે મારા બાબાનો નંબર તો મને અત્યારે ખબર નથી, હું તમને કાલ આ ટાઈમે કરું તો કાંઈ નહીં, વોટ્સએપ કરી દેજો મને. હો, કાલે આ ટાઈમે મારા બાબાનો નંબર કરું તો કોન્ટેક્ટ થઈ જશે ને તમારો. હા વોટ્સએપ કરજો. ફોન ઉપડે ન ઉપડે તો હા વોટ્સએપ તો કરજો. વોટ્સઅપ આપણે આ હું તમને આ બાયોડેટા મોકલીશ ને એમાં વોટ્સઅપ કરાવી દઈશ, બરાબર? ભલે, વાંધો નહીં. બરાબર ને? હા ભલે. હા હા તો ચોક્કસ આ કામ કરજો મારું. હો ભલે, કાંઈ નહીં, યુટ્યુબમાં મેલી દઈશું. હો, હા હા વાંધો નહીં, બરાબર. તારે મારે કઈ ઉતાવળ નથી એટલે. ભલે, વાંધો નહીં. ભલે ભલે. એ હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો